અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ગરણીથી જીવાપર સુધીનો 3.66 કરોડના ખર્ચે રોડ બનાવી ગયાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્યાં 4 વર્ષથી કોઈ જ રોડ બન્યો નથી અને હાલ ખૂબ જ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યાં રોડની બંને સાઈડ માટી નાખવાનું કામ જે છે તે કરી રહ્યા છે, તેમ પણ સવાલો ઊભા જોવા મળે છે। ત્યારે આ જગ્યાએ ટ્રાન્સમોરમ નાખવાની હોય છે, તે પણ બહારથી લાવીને જે આજે જેસીબી મશીનથી મદદથી ત્યાંથી જ ખોદકામ કરીને સાઈડો પૂરી કરી દેવામાં આવી છે। 2022માં પૂર્ણ કરી દેવાયેલા રોડને આખરે કોણ ઉપાડી ગયા? આખરે શું 3.66 કરોડનો રોડ કાગળ પર જ છે? અનેક સવાલો આ પ્રકારના ઊભા થઈ રહ્યા છે કે પછી એજન્સીઓ જે છે તે સાથે મળીને અધિકારીઓએ ભાગ બટાઈ કર્યો છે, આવું પણ ચર્ચાઈ રહ્યું છે। તો સમગ્ર મામલે જ્યારે બાબરા ધારાસભ્ય જનક તળાવિયાને પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે તેઓ જણાવ્યું હતું કે 2022માં હું ધારાસભ્ય નહોતો, હાલ તે રોડનું ઓનલાઈન ટેન્ડર થઈ ગયું છે અને ઝડપથી રોડ તૈયાર થઈ જશે। આશ્ચર્યજનક વાત તો એ છે કે જો આ રોડનું ટેન્ડર હવે થયું છે તો ત્યાં એજન્સી દ્વારા 2022માં રોડ પૂર્ણ થયાના બોર્ડ કેમ મારી દેવામાં આવ્યા છે? તો સવાલ અનેક પ્રકારના ઊભા થઈ રહ્યા છે, ત્યારે લોકો પણ આ બાબતે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। હા, ચાર વર્ષથી આ પાક્કું ચાલે છે। લેટ છે એનું કારણ શું લાગે છે? એવી તો અમને ખ્યાલ નથી આવતા। રોડ બાબતમાં તમે રજૂઆત કરીને થાકી ગયા। હવે કોને રજૂઆત કરી છે? ધારાસભ્યશ્રીને કરી, સાંસદશ્રીને કરી, જિલ્લા પંચાયતમાં કરી, બધાને કરીશ। તો નથી થતું એનું કારણ શું લાગે છે તમને? હવે આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો, કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, કઈ રીતનું અટક્યું છે, આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો અમને। કામ પૂરું નથી થયું અને બોર્ડ મારી દેવામાં આવ્યું છે। 2022માં કામ પૂરું થઈ ગયું છે, એના વિશે દર વખતે એમ જ કહે છે કે ચોમાસું આવેલ કે ચોમાસાના પીરિયડમાં ડામર ન બને। પાછું ચોમાસું વહી જાય, પાછા થોડાક દિવસ માટે મશીનરી આવે, મહિનો 2 મહિના રાખે, થોડુંક મેટલ નાખે, થોડુંક માટી નાખે ને પછી પાછા વ્યા જાય। આવી રીતે 3 વર્ષથી ચાલે છે આ રોડ। કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, એ જ ખ્યાલ નથી આવતો ગામ લોકોને, કોઈને। રજૂઆત કરેલી તમે, એમાં કઈ જવાબ મળ્યો ખરો તમને? રજૂઆત કરેલ, ફોન કરેલ કે હમણાં ચાલુ થાય કે ગેરંટી આપણા ચોમાસું છે, ચોમાસામાં ન થાય, પછી ચાલુ થાય, પછી મશીનરી આવે, થોડું ઘણું કામ કરે, મેટલ નાખે, વળી પાવડર નાખીને પાછા વ્યા જાય। એ તપાસ કરાવી છે ને એ ઓનલાઈન અત્યારે થઈ ગયો છે રોડ, ટૂંક જ સમયમાં એ રોડ ચાલુ થઈ જવાનો। અગાઉથી જે બોર્ડ મારી દેવામાં આવ્યું છે 2022ના 8મા મહિનામાં રોડ બની ગયો, ત્યારે તો હું ધારાસભ્ય તરીકે હતો નહીં, એટલે પૂર્વ ધારાસભ્યને ખબર હોય કે એમણે શું કામગીરી આના વિશે કરી છે। લોકોની માગણી છે કે રોડ તાત્કાલિક થાય, તો હવે અંદાજે કેટલા સમયમાં થઈ જશે? ઓનલાઈન ટેન્ડર છે, લગભગ મારા અંદાજે એ એજન્સી પણ એમાં ફિક્સ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એ રોડનું કામ ચાલુ થઈ જવાનું।